વિદ્યાર્થી મિત્રો, આપણે હમણાં અગાઉના લેક્ચરની અંદર આવર્તનની વાત કરી કે વનસ્પતિના દેહની અંદર બાહ્ય ઉત્તેજના પ્રેરતા પરિબળો અને એ પરિબળોની દિશા તરફ સદિશ્ય જે ફેરફાર પરિવર્તન બતાવે વનસ્પતિ આવર્તન કહેવાય એને. તો બાહ્ય ઉત્તેજના પ્રેરતા પરિબળો કયા કયા? તો સૌથી પહેલા પ્રકાશની ગણતરી કરી શકીએ આપણે. સૂર્યપ્રકાશ એ બાહ્ય ઉત્તેજના પ્રેરતું પરિબળ છે. ગુરુત્વાકર્ષણ બળ, પાણી, પ્રકાશ, ગુરુત્વાકર્ષણ બળ, પાણી, રસાયણ અને સ્પર્શ. કોઈ પ્રાણી, કોઈ વસ્તુ કે આપણા થકી વનસ્પતિને કરવામાં આવતો ટચ યાની કે સ્પર્શ, બાહ્ય પરિબળો. હવે આ બાહ્ય પરિબળના કારણે વનસ્પતિના દેહની અંદર ઉત્તેજના પેદા થાય, ફેરફાર થાય, હલનચલન પ્રેરાય અને એને આપણે આવર્તન કહીએ છીએ. પરિબળનું નામ પ્રકાશ અને એની ઉત્તેજનાથી જે આવર્તન થાય એમ કહેવાય પ્રકાશાનુવર્તન. પ્રકાશથી થતું આવર્તન મતલબ પ્રકાશાનુવર્તન. ગુરુત્વાકર્ષણ, તો અહીંયા ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એટલે જમીનનું બળ લાગે છે. એના માટે આપણે ભૂ એટલે જમીન અને આવર્તન એ શબ્દને આધારે ભૂઆવર્તન શબ્દ તરીકે ઓળખવામાં આવે છે. પાણી એને આપણે જલ કહીએ છીએ અને એ પાણીના કારણે થતું ફેરફાર, હલનચલન એને કહેશે જલાનુવર્તન તરીકે ઓળખવામાં આવશે. રસાયણ એનાથી થતું આવર્તન એને રસાયણાનુવર્તન. અને સ્પર્શથી થશે અને એનાથી થતું આવર્તન હશે તો એને સ્પર્શાનુવર્તન તરીકે ઓળખવામાં આવશે. તો આવા 1, 2, 3, 4 ને 5 આવર્તનની આપણા ચોપડીની અંદર સળંગ સમજ આપવામાં આવેલી છે. હમણાં મેં તમને આગળના લેક્ચરની અંદર સમજાવ્યું કે પ્રકાંડ ધન પ્રકાશાનુવર્તન કરે છે, સામે પ્રકાંડ ઋણ ભૂઆવર્તન ઋણ પ્રકાશાનુવર્તન કરે છે. એટલે જે બાહ્ય ઉત્તેજના હોય, જે તરફથી આવતી હોય એ જ તરફ ગતિ કરે તો એ ધન આવર્તન, અને વિરુદ્ધ એની અસરથી વિરુદ્ધ દિશા તરફ ગતિ કરે તો એ ઋણ આવર્તન તરીકે ઓળખવામાં આવે છે. એટલે પ્રકાંડ ધન આવર્તન, પ્રકાંડ પ્રકાશાનુવર્તન અને ઋણ આવર્તન. પ્રકાંડ મૂળ એ મૂળ પ્રકાશ આવર્તનનું કયું પ્રકાર તો કે ઋણ આવર્તન દર્શાવે છે. એ રીતે ભૂઆવર્તન જમીન માટે ગુરુત્વાકર્ષણ બળની દિશા તરફ મૂળ ગતિ કરે તો મૂળ ધન ભૂઆવર્તન દર્શાવે છે. ધન આવર્તન કોણ? મૂળ. અને પ્રકાંડ અહીંયા પ્રકાંડ લખવાનું છે. પ્રકાંડ ઋણ આવર્તન દર્શાવે છે. કયું ઋણ આવર્તન? ઋણ ભૂઆવર્તન પ્રકાંડ દર્શાવે છે. જ્યારે મૂળ ધન આવર્તન દર્શાવે છે. ભૂઆવર્તન ધન ભૂઆવર્તન એટલે ધન ભૂઆવર્તન મૂળ દર્શાવે, ઋણ ભૂઆવર્તન પ્રકાંડ દર્શાવે. એનાથી ઊંધું. હવે આ આવર્તન દર્શાવે એટલે શું થાય? તો સ્વાભાવિક આગળ થોડું ઘણું મેં સમજાવી દીધું છે, તમને વાત કરી છે કે એક પ્રેક્ટિકલ કરી શકે. આપણી ચોપડીમાં ફોટા સાથે આપેલું છે કે એક લાકડાનું કે એવું કોઈ બોક્સ લેવામાં આવે, આપણે આવું બોક્સ દોરીએ, ત્રિપરિમાણીય બતાવવા માટેનો પ્રયત્ન કરીએ. આવા બોક્સની અંદર એક નાનકડું કુંડું લઈ
અને છોડ મૂકવામાં આવે છે. અહીંયા આ બાજુની દિવાલ ઉપર આ રીતે કાપી નાખવામાં આવ્યું છે. આ બાજુ સૂર્ય છે, સૂર્યપ્રકાશ. આ છોડને આ જગ્યામાંથી, માધ્યમમાંથી, ભાગમાંથી સૂર્યપ્રકાશની સંવેદનાઓ સ્પર્શ કરશે, જેના કારણે સૂર્યપ્રકાશની દિશા તરફ એની ડાળીઓ જ્યારે વૃદ્ધિ થશે ત્યારે આ રીતે એ લંબાઈને બહાર નીકળશે. ત્યારે એને પ્રકાશાનુવર્તન તરીકે ઓળખવામાં આવે છે, પ્રકાંડ દ્વારા. અને પ્રકાશથી દિશા તરફ એટલે પ્રકાશાનુવર્તન છે. અને મૂળ એ તો મૂળ જમીનની દિશા તરફ એ ગતિ કરે છે, એટલે ધન ભૂઆવર્તન તરીકે જમીનના અર્થમાં લેવાના ભૂ છે એ જમીનના અર્થમાં લીધું છે, એના અર્થમાં આપણે સમજીશું. જલાનુવર્તન, પાણીની સંવેદના. મૂળ જમીનમાં જતું હોય અને પાણી આગળ ક્યાંક જતું હોય તો એ પાણીની સંવેદનાથી મૂળ એ પાણી તરફ ગતિ કરે છે, તો એને પાણી તરફ ગતિ કરવું મૂળનું એને જલાનુવર્તન તરીકે ઓળખવામાં આવે છે. પણ પ્રકાંડ એ પાણી બાજુ નહીં જાય, એનાથી વિરુદ્ધ જશે. પાણી જમીનમાં છે, પ્રકાંડ ઉપરની બાજુ જાય છે, તો પ્રકાંડનું કયું આવર્તન થશે? તો કે પ્રકાંડનું એ ઋણ જલાનુવર્તન થશે અને મૂળનું ધન જલાનુવર્તન થશે. એટલે જલાનુવર્તન, ભૂઆવર્તન અને પ્રકાશાનુવર્તન. અગત્યનું છે રસાયણાનુવર્તન. રસાયણોની ચોક્કસ અસર નીચે વનસ્પતિઓની અંદર કેટલાક ફેરફાર થતા જોવા મળે છે. તમે ભૂકેસર, સ્ત્રીકેસરની વાત તો જાણો છો. ધોરણ 7માં કે 8માં પ્રજનનનો વાળો પાઠ ભણી ગયા છે. અને ત્યારે ત્યાં મને એવો થોડો ખ્યાલ છે કે તમારે પુષ્પની રચના આવી ગયેલી છે. પુષ્પમાં આજે બહારનો લીલો જે ભાગ છે વજ્રપત્ર છે, આ દલપત્ર છે, વચ્ચે આ રીતે સ્ત્રી કેસર ચક્ર અને બીજાશય, અને ફરતે આ રીતે ગુણિત પ્રમાણમાં પુષ્પના પ્રકાર પ્રમાણે પુકેસર ચક્રો આવેલા હોય છે. પ્રજનન પ્રક્રિયામાં આપણે જાણીએ છીએ કે અહીંયાથી પુકેસર ઉડી અને સીધું સ્ત્રી કેસર ઉપર આવીને પડતું હોય છે. અને આ બંને હું ડિટેલમાં નથી જવું, પણ છતાંય એન પ્રકારનું પુકેસર અને એન પ્રકારનું સ્ત્રીકેસર બંને ભેગા થઈ અને અંડક દ્વિકીય 2n પ્રકારનું અંડક બનાવે છે. પણ એ બધી બાજુ પર મુખ્ય વાત, જેવું પુકેસર અહીંયા પડે છે, પુકેસરમાંથી પરાગરજ, પરાગાસન કહેવાય આને, એના પર પડતો એની અસર નીચે રસાયણ પેદા થાય છે. પુકેસરના પડવાથી રસાયણ તૈયાર થાય અને એ રસાયણોની અસરથી અહીંયા નલિકાનું નિર્માણ થાય છે. એ નલિકાનું નિર્માણ થાય, નલિકા દ્વારા પેલું જે પુકેસર છે એ ગતિ કરીને સ્ત્રીકેસરના અંડક સુધી પહોંચે છે. જે અંડક એન પ્રકારનું છે, પુકેસર એન પ્રકારનું છે, એ બંને અહીંયા ભેગા થશે અને બીજાંડ બનશે. વાત બાજુ પર મૂકીએ આપણે, પણ એ અહીંયા 2n પ્રકારનું બીજાશય અથવા બીજાંડ બનશે. એટલે પણ ટૂંકમાં કોની અસર નીચે હલનચલન થયું? તો કે રસાયણની અસર નીચે. પુકેસર પરાગાસર ઉપર પડવાથી રાસાયણિક પ્રક્રિયા થઈ, રસાયણ પેદા થાય, જેના કારણે પુકેસર નલિકાનું નિર્માણ થઈ એ આગળ પરાગરજને લઈ જાય છે. આવો ફેરફાર પુકેસર પડવાથી થાય, માટે એને રસાયણાનુવર્તન તરીકે ઓળખવામાં આવે છે. અને
છેલ્લે છે સ્પર્શાનું વર્તન, એટલે કે સ્પર્શનું આવર્તન. તો સ્પર્શાનું વર્તન કોને કહેવાય? તો આગળ આપણે ભણી ગયા કે લજામણીની વાત હતી કે સ્પર્શ કર્યો અને એ પાંદડા પીડાઈ જાય છે, એનાથી આવર્તન થાય છે, ફેરફાર થાય છે વનસ્પતિના અંગમાં. બાહ્ય પરિબળ સામે જે ચોક્કસ સદિશ્ય ફેરફાર થાય એને આપણે આવર્તન કહીએ છીએ. સ્પર્શ કરવાથી જે ફેરફાર થાય છે એને આપણે સ્પર્શાનું વર્તન તરીકે ઓળખીએ છીએ. એટલે આ બધાના અંગ્રેજી નામ પણ છે. ફોટો પણ આપણે અહીંયા જરૂર નથી, બહુ જફામાં પડતા નથી. અહીંયા થિગ્મોનેસ્ટિક, ફોટોનેસ્ટિક અને એવા બધા પ્રકાશાનું વર્તન, ફોટોનેસ્ટિક, નેસ્ટિક હલનચલન, એમાં દિશાનું ને બધાનું મહત્ત્વ હોય, કોઈમાં ના હોય. ટ્રોપિઝમ અને નેસ્ટિઝમ એવા જૂનામાં બે પ્રકાર આવતા હતા. ટ્રોપિઝમ અને નેસ્ટિઝમ. કઈ દિશા તરફથી સ્પર્શ અથવા તો સંવેદના, સ્પર્શ છોડો, કઈ દિશા તરફથી સંવેદના આવી રહી છે એ દિશા તરફ, ત્યારે ટ્રોપિઝમ હતું. એટલે એમાં બે વસ્તુ, દિશા તેમજ તીવ્રતા, આ બેનું મહત્વ ધરાવતું હોય એવું હલનચલન ટ્રોપિઝમ કહેવાય. અને જ્યારે કોઈમાં દિશાનું મહત્વ ના હોય, ખાલી તીવ્રતાનું મહત્વ હોય, તેને નેસ્ટિઝમ તરીકે ઓળખવામાં આવે છે. પણ હવે આ વસ્તુનો કોર્સમાં ઉપયોગ કરેલો નથી. ટ્રોપિઝમ અને નેસ્ટિઝમ છોડી દીધા શબ્દો, ફક્ત આવર્તન શબ્દ, પ્રકાશાનું વર્તન, ફોટોનેસ્ટિક, ભૂઆવર્તન, જલાનું વર્તન, હાઇડ્રોટ્રોપિક, ટ્રોપિઝમ આ બધા છે, પણ આ રીતે પ્રકાર નથી પાડ્યા. એટલે આપણે સીધું જ ભણીએ છીએ. અને અહીંયા આવર્તન અને એના પ્રકાર અટકીએ છીએ. એટલે વિદ્યાર્થી મિત્રો, આવર્તનનો ટોપિક અહીંયા સંપૂર્ણ પૂરો થાય છે અને પ્રકાર સાથે. આગળનો ટોપિક લેવો છે અંતઃસ્ત્રાવ. પાઠની શરૂઆતની અંદર મેં તમને કહ્યું હતું કે પ્રાણીઓમાં ચેતાતંત્ર સાથે સહનિયામકી તંત્ર તરીકે અંતઃસ્ત્રાવ જોડાયેલું છે. જ્યારે વનસ્પતિમાં સહનિયામકી તંત્ર એટલે કે આપણું આ જે નિયંત્રણ સંકલન જે ચાલે છે તે એમાં માત્ર અંતઃસ્ત્રાવ ઉપર આધારિત છે. મતલબ કે પ્રાણીઓમાં ચેતાતંત્ર સાથે અંતઃસ્ત્રાવી તંત્ર બંને ભેગા થાય માટે પ્રતિચાર સારો દાખવી શકે છે. તમે કૂતરાને લાકડી બતાવો છો તો કૂતરું ભાગી જાય છે. જ્યારે કોઈ વૃક્ષને કોવાડી બતાવો છો, કુવાડી, તો વૃક્ષ ભાગી જાય છે? તો કે ના. એટલે વનસ્પતિની અંદર પ્રતિચાર દાખવવા માટે માત્ર અંતઃસ્ત્રાવી તંત્ર, અને એ અંતઃસ્ત્રાવી તંત્ર દ્વારા વનસ્પતિમાં અંતઃસ્ત્રાવ વડે કયો પ્રતિચાર દાખવી શકે? તો કે વૃદ્ધિ. એટલે આપણે થોડી વાર પહેલા જોયું, વૃદ્ધિ એ અંતઃસ્ત્રાવના કારણે થાય છે, એનો પ્રતિચાર દાખવે છે. કેટલાક ફેરફાર હલનચલન વૃદ્ધિ પ્રેરક, અને કેટલુંક હલનચલન એ વૃદ્ધિ પ્રેરક નથી હોતું, વૃદ્ધિ જોવા મળતી નથી. એટલે વૃદ્ધિનો મતલબ આવર્તન છે. તો કે વૃદ્ધિ, વિકાસ અને વનસ્પતિમાં અંતઃસ્ત્રાવ અને વૃદ્ધિ, વિકાસ અને પર્યાવરણ પ્રત્યે પ્રતિચાર દાખવવામાં આવે છે. અંતઃસ્ત્રાવ વડે જે પ્રતિચાર દાખવવાની પ્રક્રિયાની વાત કરી રહ્યા છે, પ્રાણીઓ જેટલું સરળ નથી, કારણ કે ચેતાતંત્ર નથી. પણ વૃદ્ધિ જે કંઈ થાય પ્રતિચાર સ્વરૂપે આગળ વધી ગયા છે એ પ્રમાણે વિકાસ થાય, અને પર્યાવરણીય ફેરફાર, દાખલા તરીકે સૂર્યપ્રકાશની વાત કરી, પરાગરજનું પડવું, રસાયણનું વર્તનની વાત કરી, જલાનું વર્તનની વાત કરી, આ બધા પર્યાવરણીય ફેરફારો કહેવાય. અને એના પ્રત્યે જે પ્રતિચાર દાખવે એ બધામાં વનસ્પતિને મદદ કરે છે માત્ર ને માત્ર અંતઃસ્ત્રાવ. આ અંતઃસ્ત્રાવો ઉત્પત્તિ ક્ષેત્ર જુદું
ઉત્પત્તિ ક્ષેત્ર દૂર અને કાર્ય ક્ષેત્ર પણ દૂર છે, બંને એકબીજાથી દૂર છે. અંતઃસ્ત્રાવ ઉત્પન્ન ક્યાં થાય? વહન પામીને બીજી કોઈ જગ્યાએ જઈને કાર્ય કરે. અને પાછો પ્રશ્ન એવો બધાય કે વહન કઈ રીતે પામતા હશે? તો અગાઉનો પાઠ આપણે ભણી ગયા, જળવાહક અણવાહક પેશીવાળો વહન, પરિવહન, સંકલન. અને ત્યારે મેં તમને કીધેલું છે કે વનસ્પતિની અંદર અંતઃસ્ત્રાવનું વહન અન્નવાહક પેશીની અંદર એના ખોરાક સાથે થતું જોવા મળે છે. એ રીતે ઉત્પત્તિ ક્ષેત્ર દૂર હોય એટલે કે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન ક્યાંય થાય અને કાર્ય કંઈક જુદી જગ્યાએ જઈને કરે છે. ઉત્પન્ન ક્યાં થાય? તો એના પ્રકાર, કયા પ્રકારનો અંતઃસ્ત્રાવ છે એ એના ઉપર આધાર રાખે છે. વનસ્પતિમાં બે પ્રકારના અંતઃસ્ત્રાવ, વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ અને વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ. વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ એટલે વૃદ્ધિ પેદા કરે છે અથવા તો વૃદ્ધિ કરે છે, વૃદ્ધિને સપોર્ટ કરે છે. તેમાં મુખ્યત્વે ઓક્સિન આવે છે. બીજા નંબરે જિબ્રેલિન છે અને ત્રીજા નંબરે સાયટોકાઇનિન છે. ઓક્સિન, જિબ્રેલિન અને ત્રીજો છે સાયટોકાઇનિન. ઓક્સિન ક્યાં જોવા મળે? પ્રરોહાગ્ર. પ્રરોહાગ્ર એટલે પ્રરોહ વત્તા અગ્ર, પ્રકાંડના આગળની ટોચ ઉપર એ જોવા મળે. પ્રરોહાગ્ર પ્રકાંડના અગ્ર ભાગે એ જોવા મળે છે. ખાસ કરીને એ લંબાઈમાં વૃદ્ધિ પ્રેરી. એ શું કરે છે? લંબાઈમાં વૃદ્ધિ પ્રેરે છે. લંબાઈ કેવી રીતે થાય? સૂર્યપ્રકાશની દિશા તરફ એની લંબાઈમાં વધારો થાય. પણ જોવા જેવી રચના એ છે કે જે આ અંતઃસ્ત્રાવ છે સૂર્યપ્રકાશની દિશાથી વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. સમજવા જેવું છે. અહીંયા ડાળી દોડીએ એટલે ખબર પડે. આ વનસ્પતિના પાંદડા છે, આ પ્રરોહાગ્ર છે. માનો કે આ ભાગ પ્રકાંડનો અગ્રભાગ, અહીંયા સૂર્ય છે તો સૂર્યપ્રકાશના કિરણો આ બાજુથી આવે છે તો શું થશે? તો આ જે અંતઃસ્ત્રાવ છે ઓક્સિન એ સૂર્યપ્રકાશની વિરુદ્ધ દિશામાં ગતિ કરશે એટલે આ બાજુનો પ્રસરણ પામશે. એટલે એ આ બાજુ પ્રસરણ પામતો જશે તેમ તેમ એની વિરુદ્ધ દિશામાં એની લંબાઈમાં સૂર્યપ્રકાશની દિશા તરફ લંબાઈમાં વધારો થતો જાય છે. એટલે ઓક્સિનનું પ્રસરણ અને પ્રકાંડની લંબાઈનો વધારો એ બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં થતા જોવા મળે છે. આ એનો મતલબ છે. એટલે એ એને લખ્યું છે પ્રમાણે ઓક્સિનની ચોક્કસ સાંદ્રતા પ્રકાશથી દૂર રહેલી પ્રવાહની કોશામાં લંબાઈમાં વૃદ્ધિ કરે છે. એટલે સૂર્યપ્રકાશથી વિરુદ્ધ એ લંબાઈમાં વધારો કરશે. એટલે અને ગતિ આ બાજુ થશે, સૂર્યપ્રકાશ તરફ એની ગતિ થશે. ઓક્સિન વિરુદ્ધ દિશામાં જશે, વૃદ્ધિ આ બાજુ થશે. ઓક્સિન એ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ છે. ત્યાર પછી બીજા નંબરે છે જિબ્રેલિન. તો જિબ્રેલિન એ પ્રકાંડની લંબાઈમાં વૃદ્ધિ કરે છે. એ પણ એમાં જ પ્રકાંડની લંબાઈમાં વૃદ્ધિ પ્રેરે છે. આ કામ છે જિબ્રેલિનનું. જિબ્રેલિન એ પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે. ત્યાર પછી સાયટોકાઇનિન ત્રીજા પ્રકારનું, એ પણ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ છે જેનાથી કોષ વિભાજન ઝડપથી થાય છે. આ પ્રકારના અંતઃસ્ત્રાવની અસરથી વનસ્પતિમાં કોષ વિભાજન ઝડપી થાય છે. ખાસ કરીને ફળ અને બીજમાં સંકેન્દ્રણ અથવા તો ભેગો થાય છે. સાંદ્રતા વધારે હોય છે બીજમાં, આની સાંદ્રતા વધુ છે. કોની સાંદ્રતા? સાયટોકાઇનિન અંતઃસ્ત્રાવની સાંદ્રતા જથ્થો બીજ અને ફળમાં ખાસ જોવા મળે છે. અને કોષ વિભાજન ઝડપી થાય છે અથવા તો પ્રેરે છે. કોષ વિભાજન પ્રેરે છે, એને ઉત્તેજિત કરે છે. આ ત્રણેય અંતઃસ્ત્રાવ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ. વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ એટલે થતી વૃદ્ધિને અટકાવવી.
તો કઈ રીતે વૃદ્ધિને અટકાવવાનું કામ કયો અંતઃસ્ત્રાવ? એબ્સિસિક એસિડ નામનો અંતઃસ્ત્રાવ છે. એબ્સિસિક એસિડ. 3 વૃદ્ધિ પ્રેરક ઓક્સિન, જિબ્રેલિન, સાયટોકાઇનિન અને એબ્સિસિક એસિડ એ વૃદ્ધિ અવરોધક છે. આપણે જોઈએ છે કે પાંખર ઋતુ આવે છે અથવા વનસ્પતિ કોઈ ફળાઉ વનસ્પતિ મતલબ જેના ઉપર ફળ આવતા હોય. સમજી શકો તમે કઈ વનસ્પતિ ફળાઉ કહેવાય? એક તો કેરી છે, આંબાનું ઝાડ, જાંબુનું ઝાડ, તમે જે ખાતા હોય તેવા રાયણનું ઝાડ, આ બધા ફળાઉ વનસ્પતિઓ કહેવાય. અને એના ઉપર ફળ આવ્યા પછી થોડાક મહિનાઓ પછી ફળ મોટું થાય, સમય જતાં રાસાયણિક પ્રક્રિયા થઈને પીળું પડતું જાય અને છેવટે ખરી પડે છે. તો આ પ્રક્રિયા ફળ પાકીને પડી જવું અથવા તો વર્ષના અંતે વસંત ઋતુ પહેલાં પાંદડું ગરડું થઈને ખરી પડે, નવી કૂપળો ફૂટવી, એ બધામાં વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ એટલે કે એબ્સિસિક એસિડ કામ કરે છે. એટલે આપણે એનું કાર્યમાં શું લખી શકીએ કે વૃદ્ધિને અવરોધે છે. વૃદ્ધિ અવરોધે છે. એને ચોપડીમાં મુદ્દો એવો લખ્યો છે કે પર્ણો કરમાઈ જાય છે. મેં એનો મતલબ એવો કર્યો કે પર્ણો ખરી પડે છે. સમય જાય ગળું જાય પાંદડું એટલે એની અંદર એબ્સિસિક એસિડ પેદા થયો હોય એ પાંદડાને ખેરવી નાખે છે, પાડી નાખે છે અને ત્યાં નવા પાંદડા ફૂટે એટલે નવા માટે પાછો ઓક્સિન અંતઃસ્ત્રાવ પર્ણોગ્રામમાં સમયે બધા અંતઃસ્ત્રાવો હરેક પોતપોતાનું કામ કરે જાય છે. તો અહીંયા વનસ્પતિ અંતઃસ્ત્રાવ પૂરો કરીએ છીએ. ત્યાર પછી અંતઃસ્ત્રાવ કોઈ પણ હોય, વનસ્પતિ કે પ્રાણી, તમારે પ્રાણીમાં અંતઃસ્ત્રાવ ભણવાનો છે અને એના અંતઃસ્ત્રાવની લાક્ષણિકતા ખાસ અગત્યની છે. આ પ્રશ્ન પરીક્ષામાં બહુ પૂછાયો. જેવો નવો કોર્સ હોય કે જૂનો કોર્સ હોય, અંતઃસ્ત્રાવની લાક્ષણિકતાઓ અથવા તો અંતઃસ્ત્રાવનું મહત્વ સમજાવો. તો એવું કહી શકાય કે અંતઃસ્ત્રાવો ચોક્કસ પ્રકારના રાસાયણિક અંતઃસ્ત્રાવો ચોક્કસ પ્રકારના રાસાયણિક સંયોજનો છે. અંતઃસ્ત્રાવો શું છે? ખાસ પ્રકારના રાસાયણિક સંયોજનો. એની અંદર વિવિધ ઘટકોથી એની પ્રક્રિયા અથવા તેની રચના, એનું બંધારણ બનેલું છે. એને સંદેશા લઈ જવાનું કામ કરે છે. કેવા સંદેશા? વનસ્પતિને એમ કે ભાઈ હવે તમારે પુખ્ત ઉંમર થઈ ગઈ, પુષ્પનું નિર્માણ કરો. સમય જતાં પુષ્પમાંથી ફળ બને, ફળને પકાવવાની વાત કરીએ હમણાં, તો આ રાસાયણિક સંદેશો કહેવાય. તો એમ કહી શકીએ મુદ્દાઓ કે રાસાયણિક સંદેશા વાહકો છે. મનુષ્ય હોય તો એ મનુષ્યની અંદર પણ રાસાયણિક સંદેશા વાહકો છે. એક ઉદાહરણ આપું. બાળક તરીકે આપણે જન્મ્યા, 7 વર્ષના થયા, 8 વર્ષના થયા, 10 વર્ષના થયા, 11 વર્ષના. છોકરા હોય તો 11-12 વર્ષે શરીરમાં થોડા ફેરફારો શરૂ થાય. આપણે પ્રશ્ન થવો જોઈએ. ધોરણ 8ની અંદર પ્રજનનવાળા પાઠમાં ભણીને આવ્યા છે કે ભાઈ અંડપિંડ ગ્રંથિ, શુક્રપિંડ ગ્રંથિ, અને ધોરણ 10માં પાછળ પાઠ આવી રહ્યો છે પ્રજનન તંત્ર, અને એની અંદર છે તરુણાવસ્થા. ત્યારે એની અંદર અંતઃસ્ત્રાવોની ક્રિયાવિધિ શું છે? તો યોગ્ય સમયે અંતઃસ્ત્રાવો દ્વારા નરમાં નરના જાતીય લક્ષણો અને માદામાં માદાના જાતીય લક્ષણો શરૂ થતા હોય છે. અવાજ ઘેરો બનવો, દાઢી મૂછ ફૂટવા, આ બધા નરના જાતીય લક્ષણો છે. દીકરીઓની અંદર તરુણાવસ્થાની અંદર નારીના લક્ષણો, અવાજ તીરો બનવો, સ્તન ગ્રંથિનો વિકાસ થવો, આ બધી પ્રક્રિયાઓ થાય છે. કોના કારણે? ડ્યુ ટુ અંતઃસ્ત્રાવ. એટલે એ રાસાયણિક સંદેશાવાહકો ઉંમર થાય એટલે જણાવવામાં આવે. પિટ્યુટરી ગ્રંથિ એ પોતે ઓર્ડર કરે અને પિંડ ગ્રંથિને કે નાવ યુ આર સ્ટાર્ટ, તમે તમારું કામ શરૂ કરો. એટલે પોતે અંડકોષ અને પિંડ વગેરે અંડકોષ પેદા કરવાની શરૂઆત કરે, ઋતુચક્રની શરૂઆત કરે છે. એ વિગતે આવનારા પાઠમાં આપણે મળીશું. પણ કહેવા માટે કહી શકીએ કે રાસાયણિક સંદેશાવાહકો છે. ત્યાર પછી એક ચોક્કસ લક્ષ્ય
કે કોષો, ચોક્કસ લક્ષ કે કોષો કે પેશી કે અંગ પર અસર કરે છે. ચોક્કસ લક્ષ કોષો કે પેશી પર અસર કરે છે. વનસ્પતિ હોય તો એ અંદવાહક પેશી દ્વારા વહન પામીને લક્ષ સુધી પહોંચે છે. અને જો મનુષ્ય હોય કે પ્રાણી પેશી હોય કે પ્રાણી જન્મ હોય તો એની અંદર રુધિર દ્વારા આ અંતઃસ્ત્રાવ વહન પામીને ચોક્કસ લક્ષ જ્યાં જઈને અસર કરે. હમણાં જ કીધું મેં કે પિટ્યુટરી ગ્રંથિ એવો અંતઃસ્ત્રાવ પેદા કરીને અંડપિંડ ગ્રંથિને ઉત્તેજિત કરશે. એટલે કોષો સુધી પેશી પર અસર કરવા માટે ચોક્કસ લક્ષ સુધી આડી અવળી ગમે ત્યાં અસર ના થઈ જાય, નિર્ધારિત જગ્યાએ જઈને અંગ પર અસર કરે છે. રુધિર વડે વહન પામે છે. આ પ્રાણીના સેન્સમાં હોય તો રુધિર વડે વહન પામે છે. અત્યારે માની લઈએ કે અંતઃસ્ત્રાવોની લાક્ષણિકતાઓ પ્રાણીઓ માટે ભણી રહ્યા છીએ એટલે આપણે રુધિર વડે વહન પામે છે એમ કહીએ. અલ્પ માત્રામાં સ્ત્રવે, પ્રમાણે બહુ ઓછું હોય, અલ્પ માત્રામાં સ્ત્રવે છે એટલે કે પેદા થાય છે, જરે છે. સ્ત્રવેનો મતલબ થાય છે જરે છે. ક્યાંથી જરે છે તો કે ગ્રંથિમાંથી જરે છે. જે તે ગ્રંથિમાંથી અંતઃસ્ત્રાવ જે તે ગ્રંથિમાંથી સ્ત્રવે છે, જરે છે. નહીં તો ઘણા જરે છે શબ્દનો મતલબ ખબર ના પડે. જરે છે મતલબ ધીમે ધીમે અંદરથી નીકળે છે. કદાચ તમે જોયું હોય તો મધપૂડો, તો મધપૂડામાં મધ ભરાઈ ગયો, વધારે ભરાઈ જાય તો ધીમે ધીમે ટીપા ટીપા સ્વરૂપે મધ પડે તો આપણે દેશી ભાષામાં એમ કહી શકીએ કે મધપૂડામાંથી મધ ઝરે છે અથવા તો સ્ત્રવે છે. એ રીતે અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી અંતઃસ્ત્રાવ ધીમે ધીમે નીકળે છે માટે સ્ત્રવે છે અથવા તો ઝરે છે એમ કહી શકીએ. અલ્પ માત્રામાં સ્ત્રવે છે. વધુ કે અલ્પ પ્રમાણમાં ખામી પેદા કરે. જો જરૂરિયાત કરતો વધુ કે અલ્પ પ્રમાણ હોય તો તેને કયો શબ્દ વાપરે છે? ખામી સર્જે છે. ખામી સર્જે છે. આ ઉદાહરણ છે આપણી પાસે. ચેપ્લિન જોયા છે તમે? સર્કસ હવે તો સર્કસ આવતા બંધ થઈ ગયા. પણ એ જમાનો હતો કે મોટી સિટીઓની અંદર અવારનવાર વર્ષમાં એકાદ સર્કસવાળા આવી જાય ત્યારે બટકા માણસો જોવા મળે. નાના ઠીંગણા શબ્દ વાપર્યું, ઠીંગણા માણસો અથવા પુરુષો, જોકર જેને કહેવાય. યસ, એની ઉંમર હોય 45 થી 50 વર્ષ. આયુ કેટલી હોય? 45 થી 50 વર્ષ. પણ હોય 3.25 ફૂટની જ ઊંચાઈ. હવે 3.25 ફૂટનું છોકરું તો આપણે ચોથા કે પાંચમામાં ભણતું. એને મતલબ એમ કે બાળપણની અવસ્થામાં જ્યારે બુદ્ધિ ગ્રોથ થવાનો હોય ત્યારે એની અંદર જીએચ મતલબ ગ્રોથ હોર્મોન્સ યોગ્ય પ્રમાણમાં સ્ત્રવ્યો ના હોય માટે વૃદ્ધિ અવરોધાઈ હોય. એટલે મેં લખ્યું કે જરૂરિયાત કરતો વધુ નહીં પણ અલ્પ પ્રમાણમાં. અને વધારે ઉદાહરણ આપું, ખલી. ખલીને કેટલા ઓળખે છે મિત્રો? જરા યાદ કરો, આગળ જો કરો. ખૂબ સરસ. કોણ છે? કુસ્તીબા. યસ. એ ખલી એ પોતે તમે જુઓ કે એની આયુ જ્યારે વિકાસની હશે ત્યારે આ જીએચ ગ્રોથ હોર્મોન્સ સ્ત્રવવો જોઈએ એના કરતાં વધુ માત્રામાં સ્ત્રવ્યો, જેના કારણે એના શરીરમાં વિરાટ કાયતા રાક્ષસીપણું તરીકે ઓળખાય છે. આપણી આ ચોપડીમાં નથી આપ્યો શબ્દ, જૂના ઓલ્ડ કોર્સમાં હતો. વિરાટ કાયતા અથવા તો રાક્ષસી પદ, જેને કહેવાય કે ગોરીલા જેવો ચહેરો, જડબું, હાથ પગ એવા મહામાનવ જેવા વિરાટ જેને કહેવાય એ ટાઈપના તૈયાર થઈ જાય તો એ અંતઃસ્ત્રાવની વધુ માત્રાનું પ્રમાણ છે. અને અહીંયા ચોપડીમાં નથી આપ્યો એવો એક મુદ્દો લખવા માંગુ છું કે એ છે નિયામકી અસર દરમિયાન. નિયામકીય અસર એટલે મિત્રો સમજાય છે મારી વાત? નહીં સમજાય. નિયામકીય અસર એટલે સ્ત્રવ્યા પછી એને જે કામ કરવાનું છે, નિયમન કરવાનું છે તે નિયામકીય અસર. અને એ અસર દરમિયાન, નિયામકીય અસર દરમિયાન અંતઃસ્ત્રાવ વપરાય છે એટલે ઘટે છે, ઓછો થાય છે અને જરૂર પડે નવો પેદા થાય. જરૂર પડે તો નવો પણ પેદા થાય છે. પણ ક્યાં સુધી?
કે એના નિર્ધારિત સમય સુધી જ્યારે પેદા થવાનો હોય તે આ જીએચ એટલે કે ગ્રોથ હોર્મોન્સ આખી જિંદગી પેદા નથી થતો. છોકરાઓ કે છોકરીઓ તરુણાવસ્થામાં 18 કે 19 પછી જીએચ 20 વર્ષ સુધીમાં મોડો પેદા થાય અને પછી એ અટકી જાય છે. જો ન અટકે તો હાઈટ એટલી બધી વધતી જાય કે 80 વર્ષના દાદાને વાત કરવી હોય તો નિશાની મૂકવી પડે એના નાના પૌત્રએ, પણ એવું બનતું નથી. એ 20, 21, 22 વર્ષે અટકી જાય છે. અને એટલે તો કીધેલું છે કે 20 વાન અને 16 સાલ વ્યક્તિની અંદર 20 વર્ષ સુધીમાં શરીરના બાંધાની રચના સ્ટ્રક્ચર જે રચાવાનું હોય એ રચાઈ જાય. 20 વાન એટલે શરીરનો બાંધો, અને 16 સાલ 16 વર્ષની ઉંમર સુધીમાં મેચ્યોરિટી કહેવાય પરિપક્વતા એ આવવાની હોય તો આવી જાય, પછી આવતું નથી. અને આ બધા માટે જવાબદાર છે આપણા અંતઃસ્ત્રાવ, અંગ્રેજી શબ્દ એનો છે હોર્મોન્સ, જીએચ ગ્રોથ હોર્મોન્સ, એવા એસટીએસ અને વગેરે છે. એ આના પછીના લેક્ચરમાં આપણે છેલ્લા ટોપિક સ્વરૂપે લઈશું.